હમણાં નિશાળમાં ભૂરાને સાહેબે પૂછ્યું, વિદ્યાર્થી પૂરો હતો એને, ઈ કે ઊભો થા જોઈ. પૂરો ફટ કરતો ઊભો થઈ ગયો. ઈ કે મચ્છર કરડે તો શું થાય? પૂરો કે સાહેબ ખંજવાળ આવે. જવાબ ઈ કે મારો સાચો હતો તોય મને કે ભાઈ મને માર્યો. મેં કીધું મારે જવાબ તારે બીજો આપવાનો હોય. મચ્છર કરડે તો ડેન્ગ્યુ થાય, હા, મેલેરિયા થાય. પણ પૂરો અઘરો છે અમારો. ને એની મમ્મી થી અઘરી. હા, એની મમ્મી એક દી એના પપ્પાને ફોન કર્યો. એના પપ્પા દુકાને ગયા હતા, ત્યાં ફોન કર્યો. ઈ કે હલો. ઈ કે હા બોલ. ઈ કે શું કામ હતું? ઈ કે તમે જલ્દી ઘરે આવી જાઓ. પૂરો કે પણ છે શું? ઈ તો કે. ઈ કે મને મચ્છર કવડી ગયું છે, હવે મારે શું કરવું? પૂરો કે ઓલ આઉટ પી જા, 6 સેકન્ડમાં કામ તમામ. હા, આવી હાસ્યની સુંદર મજાની વાતો સાથે યુટ્યુબના માધ્યમથી હું હાસ્ય કલાકાર ધર્મ વંકાણી આપ સૌનું, ગુજરાતી હાસ્ય પ્રેમી જનતાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપ સૌને આવકાર. કારણ કે જીવનમાં મુશ્કેલી તો બધાને હોય છે. જીવનમાં મુશ્કેલી તો બધાને હોય છે, પણ એના રસ્તા હોય છે. એ રસ્તા એને જડે છે જેના ચહેરા સદાય હસતા હોય. એટલે હાસ્ય છે એ જીવનમાં ખૂબ જરૂરી છે. અને નવી નવી સરસ મજાની હાસ્યની વાતો અમે આપના સુધી યુટ્યુબના માધ્યમથી લાવતા હોઈએ છીએ. અને ગુજરાતની તમામ હાસ્ય પ્રેમી જનતાનો ખૂબ અમને પ્રેમ મળે છે. એટલે બધાનો ફરીને આભાર. હા, ડોક્ટરની વાત નીકળે એટલે બીજી વાત કરતો. હમણાં એક દર્દી ડોક્ટર પાસે ગયો. હા, એને તકલીફ એ થઈ હતી કે એને કૂતરું કવડી ગયું. કૂતરું કવડ્યું એટલે ડોક્ટર પાસે ગયો. ડોક્ટર પાસે જઈને બેઠો એટલે ડોક્ટરે સહજ જે પ્રશ્ન પૂછાય એમાંનો પહેલો જ પ્રશ્ન પૂછ્યો. એ કે ક્યાં કવડ્યું છે કૂતરું? તે ઓલો કે સાહેબ અહીંયા જ તે આપણે ગેલેક્સી ટોકીજ પાસે. હવે ડોક્ટર એ પૂછતા હતા કઈ જગ્યાએ કવડ્યું શરીરમાં? ઓલો મીંડો સરનામું દેવા. હા, અઘરા માણસો થઈ જાય કહું નહીં. પણ સગપણની હમણાં વાત હાલતી હતી સગાઈની. એટલે છોકરા છોકરીના બે પક્ષના માણસો હામી બેઠા હતા, જોવા ગયા હતા છોકરીના ઘરે. એટલે સ્વાભાવિક છોકરીવાળા એની છોકરીના વખાણ કરે અને છોકરાવાળા એના વખાણ કરે. એટલે છોકરીવાળાએ કીધું ઈ કે અમારી દીકરી તો છે ને એ કે ખૂબ હોશિયાર છે, ભણવામાં અતિ ટેલેન્ટેડ છોકરી છે, સાયન્સમાં ભણી છે અને અત્યારે તો એ નાસામાં છે. હા, નાસા ઓલી અવકાશ સંશોધનની સંસ્થા છે અને નાસામાં છે અને વોશિંગ્ટન ડીસીમાં ઈ કે છે. છોકરીવાળાએ આવું કીધું. છોકરાવાળાએ પાસા ન પીડ્યો. ઈ કે એમ તો અમારો છોકરો પાસામાં છે, ઈ કે પાલનપુર જેલમાં. આવા અઘરા માણસો થઈ જાય અને પુગાતું નથી. હા, મજા આવે. પણ અવનવી હાસ્યની વાતો. એક વોવે હમણાં સાસુને કીધું ઈ કે મમ્મી હું તો એ કે ભગવાનને એવી પ્રાર્થના કરું છું આવતા 7 જન્મ સુધી હું આ જ ઘરની વહુ બનું. તે હાહુ કે નહીં હો, અમે એ કે ઘર જ વેચી દેવા. કેટલા કંટાળી ગયા છે. હા, એક સાસુ મેં તો હમણાં રસોડામાં રોટલી કરતા હતા હવારમાં અને એટલા બધા ખુશ થઈ ગયા, એટલા બધા આમાં મરકે એમનામ દાંત કાઢે. બોલો, ઝીણા દાંત કાઢે. એટલે બહુ આવી તૈયાર થઈને નાઈ ધોઈને અને રસોડામાં એટલે સાસુને સામું જોઈને કીધું કે મમ્મી કેમ આટલા બધા આજ ખુશ છો? તમારા મોઢા ઉપર કે આજે આમ ચમક દેખાય છે. એની સાસુ રોટલી કરતા કરતા કે આજે છે ને તમારા પપ્પાએ મને ઈ કે ડોલ કીધી, ડોલ ઢીંગલી. હોવે કીધું કે મમ્મી તમારે સાંભળવામાં કાંઈક ભૂલ થતી હશે, ડોલ નહીં ઢોલ કીધું હોય. અઘરા હાહુ થઈ જાય પણ બોલે વાંકું જોવે ત્રાસુ. ઈ સાસુ, આ સાસુની વ્યાખ્યા. પણ મજા આવે. અમુક ખરેખર કંટાળી ગયા હોય આજની વહુ છે. આ એક સાસુએ શાકભાજી આપ્યા, હજી લઈને આવ્યા બજારમાંથી, શાક માર્કેટમાંથી શાકની થેલી લાવી અને મૂકી અને પછી બેહી ગયા સોફા ઉપર. મૂળ હાલીને આવ્યા છે ને થાકી ગયેલા ને પરસેવે રેપજેપ થઈ ગયેલા, પરસેવો લૂછતા હતા ને પંખો ચાલુ કરીને હાશ એમ કરીને બેઠા. ક્યાં વહુ આવી કે મમ્મી હું શાક સુધારી દઉં. તો વહુ કે તું પેલા તું સુધરી જાય. શાક તો હું સુધારી, હા પેલા તું સુધરી જાય. અઘરા થઈ જાય સાસુઓ, મજા આવે. પણ આશી એવી વસ્તુ છે કે સેટાયર, પેરોડી, વીટ, હ્યુમર, બ્લેક હ્યુમર, એમાં વીટ એ થોડોક અઘરો પ્રકાર છે. હા, પણ આપ સૌ સમજી જાવ છો ને એટલે મજા આવે. એક પત્નીએ એના પતિએ હમણાં એક પત્નીને કીધું એ કે તું તો હજારોમાં એક છો. એના વખાણ કરવા હાટું એને કીધું, રોમેન્ટિક મૂડમાં કીધું. એ કે તું તો હજારોમાં એક છો. તા તો એની વહુએ વાહમાં એક ઢીકો માર્યો કે તો બાકીની 999 કોણ છે? આ કીધું એનું કર ને બાપા. અઘરા થઈ જાય બૈરાઓ અમુક.
હા, એક ભાઈ એને ઘરવાળીને ફોન કર્યો. મૂળ 4-5 વાર ફોન કર્યો ને તો ઓલીએ ફોન રિસીવ નહોતો કર્યો. 4-5 વખત ફોનની રિંગ વાગીને પૂરી થઈ જાય, રિંગ આખી વાગીને પૂરી થઈ જાય. પછી માંડ એકાદ કલાક પછી એનો ફોન સામેથી આવ્યો રિપ્લાય કે હા બોલો શું કામ હતું. એટલે ઓલો કે કેટલા ફોન કર્યા મેં તને, તું ફોન કેમ નહોતો મારો રિસીવ કરતી. ત્યારે એ બેને કીધું કે હું છે ને થોડાક જરૂરી કામથી હુઈ ગઈ. જરૂરી કામ હતું એના માટે. બોલો, હા, અઘરા થઈ જાય માણસો. પણ હમણાં એક બહુ લાગણીશીલ બેન, અતિશય લાગણીશીલ બેન. હા, અને સ્ત્રીઓમાં પુરુષ કરતા થોડીક લાગણીનું પ્રમાણ વધારે હોય. એ લાગણીશીલ બેન છે એ બગીચાની અંદર ગયા અને સરસ મજાનો બગીચો, જાત જાતના ભાત ભાતના વૃક્ષો, અને એક ઝાડવાની નીચે ઉભા રહીને એ બેન વૃક્ષ હારે વાત કરવા માંડ્યા. હા, લાગણીશીલ માણસોનું નક્કી નહીં, ગમે એની હારે વાત કરે, પ્રાણીઓની હારે વાત કરે, વનસ્પતિ હારે વાત કરે. એ ઝાડ હેઠે ઉભા રહી અને એ બેન ઝાડની હારે વાત કરવા માંડ્યા. ઈ કે હે પીપળાના વૃક્ષ, હા એ બેન કહેતા હતા, હે પીપળાના વૃક્ષ, તું જો બોલી શકતું હોય તો તું મને અત્યારે શું કે. તે વૃક્ષ તો ન બોલે, પણ બાજુમાં બાકડા ઉપર એક બાપા બેઠા હતા, એને કીધું ઈ કે બેન વૃક્ષ બોલી શકતું હોય ને તો એટલું કે હું પીપળાનું નહીં લીમડાનું ઝાડ છું. આવા લાગણીશીલ થઈ જાય અઘરા માણસો. હા, પણ અગાને હમણાં એની ઘરવાળીએ કીધું કે આપણે કે કોઈક સારા ડોક્ટર પાસે જવું પડશે. જાગો કે પણ શું તકલીફ થઈ. એ કે પણ મને સવારમાં રોજ જાગું ને પછી 20 મિનિટ સુધી કાનમાં નકરા હબાકા આવે છે. આ કાનમાં નકરા કે તમરા બોલે છે. આપણે કોઈક સારામાં સારા શહેરના ઈએનટી સ્પેશિયાલિસ્ટ હોય ને, કાનના ગળાના ડોક્ટર, એની પાસે જવું પડશે. એટલે અગાએ કીધું કે એમાં ડોક્ટર પાસે જવાની કઈ જરૂર જ નથી. આવી તકલીફ તને ક્યારે થાય કે હું જાગું તરત 20 મિનિટ સુધી આવી તકલીફ થાય છે. અગો કે આપણે 20 મિનિટ મોડું જાગવાનું, તકલીફ થાય જ નહીં. એટલે હા, એક બેન કહેતા હતા એના પતિને, બેઠા હતા એટલે પતિ પત્ની મૂળ સરસ મજાની વાત કરતા હતા. એ કે હું અહીંયા આવી અને ખૂબ સુખી થઈ છું, હું તમારા જીવનમાં આવી મને બહુ ગમ્યું. એ કે મેં કેટલા પુણ્ય કર્યા હશે ગયા જન્મની અંદર તે હું અહીંયા તમારા જીવનમાં આવી. ઓલો બેઠો બેઠો કે મેં કેટલા પાપ કર્યા હશે. પછી ભાઈ આઈસીયુમાં હતા, અમુક જવાબ દેવામાં ધ્યાન રાખવું પડે, હલવાઈ જાય. હમણાં આગાને છોકરાને નિશાળમાં સાહેબ પૂછ્યું કે ચાલો બાળકો, આપણે નિશાળને ચોખ્ખી રાખવી હોય, સ્વચ્છ રાખવી હોય તો શું કરવું જોઈએ. અગાનો છોકરો કે સાહેબ ઘેરે રહેવું, નિશાળ બગડે જ નહીં. અહીંયા આવી તો કે નિશાળ ગંદી થાય ને, કચરો થાય, અઘરો છે. હા, પણ સંસારનું સૌથી પ્રાચીનમાં પ્રાચીન પ્રાણી કયું, આવો પ્રશ્ન નિશાળમાં પૂછ્યું વિદ્યાર્થીને. એટલે વિદ્યાર્થીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે સાહેબ સંસારનું સૌથી જૂનામાં જૂનું પ્રાણી છે ને એ ઝીબ્રા છે. સાહેબ કે કેવી રીતે. એ કે જોવો ને એની ઉપર પટ્ટા બ્લેક એન્ડ વ્હાઈટ, કલરની શોધ નહોતી થઈ, જેદુનું છે. એવા જવાબ ગોતી આવે વિદ્યાર્થી. ખરેખર આપણને એમ થાય કે આને ક્યાં કોણ શીખવાડતું હોય છે. એવા છોકરા અઘરા છે. છોકરા હરામના નહીં, કોઈ કામના ફૂટી બદામના. મોકલો આમના નીકળે આમના, ગામના ઊંટને લીમડે ચારતા, બીજાના ખેતરમાં ગોયા ઉડતા, કોર્ટ કચેરીમાં મસરકા મારતા, માગા ગોદડે રાચું ગુજારતા, હોટલના બાકડે ગાંઠિયા ફાકતા. પણ ઘણું સમજાવ્યું તો ભણના દીકરા એવા બહુ અઘરા કહું ને. હા, અને ફેબ્રુઆરી મહિનો આવે છે હમણાં. ફેબ્રુઆરી મહિનામાં દર વર્ષે સરકારનું બજેટ બહાર પડે, અંદાજપત્ર, આવક જાવકનો હિસાબનું સરવૈયું. એ અંદાજપત્ર એવી વસ્તુ છે, બજેટ એ અર્થશાસ્ત્રમાં જેને રસ હોય, અર્થશાસ્ત્ર જાણતા હોય, ઇકોનોમિક્સ, એને સમજાય. બાકી 70% મારી ઘોડે એને છે ને બજેટ અને બજેટ અને બૈરા બે હરખા છે. એ સમજાય નહીં પણ હ કરે બધા. એ સમજી ના હકાય, બહુ અઘરું છે. પણ એક ડોશીમાને હમણાં ડેટા પૂરા થયા, વેલિડિટી પૂરી થઈ ગઈ. એટલે એમના દૂત આવ્યા લેવા માટે કે હાલો માડી. કે માડી કે લે ભાઈ કે અટાણમાં ક્યાંથી, હજી તો કે અમારે છોકરા નાના નાના છે, હજી તો દીકરાને ઘરે દીકરા રમાડવાના છે, એમ થોડું વહી જવાય. એટલે એમના દૂતોએ કીધું કે એમાં 1 મિનિટ વધારે ન મળે માડી, આ પૂરું થાય એટલે નીકળવું જ પડે કે હાલો અમારી ભેગા.
તે મારી કે તો એક કામ કર દીકરા, ઈ કે ગગા, ઈ કે 2 મિનિટ ખમી જા, 2 મિનિટ. તે એમને દત્તોએ કીધું કે 85 વર્ષનું તમને આયુષ્ય આપ્યું માડી, 85 વર્ષમાં તમે કાંઈ ન કરીએ ક્યાં 2 મિનિટમાં શું કરી લેશો ને? ત્યારે માડીએ કીધું કે 2 મિનિટમાં હું બીજું કાંઈ નહીં કરી લઉં, પણ મોબાઈલમાં સ્ટેટસ મૂકી દઉં, આઈ એમ ગોઈંગ ટુ યમલોક. બીજી ડોસ્યું ખબર પડે ને. હવે કીધું બીજી ડોસ્યું ને જ ભેગી થવાની, તમે નીકળો. ડોસ્યું અમુક અઘર્યું હોય, બહુ અઘર્યું હોય. આ એક છોકરાએ 13 છોકરીઓ જોઈ, બોલો 13 છોકરીઓ જોઈ. જે છોકરી જોવે ને એને રિજેક્ટ કરે, ના પાડી દે, આ નો હાલે, કાળી છે ને ધોળી છે ને લાંબી છે ને ટૂંકી છે ને આવું કર્યા કરે. 13 છોકરી, 13મી છોકરીને એને રિજેક્ટ કરી. એટલે એ છોકરાના પપ્પાના પપ્પા એટલે છોકરાના દાદા ઈ બેઠા બેઠા કહેતા હતા, ઊંડો નિશ્વાસો નાખીને કે આવો રિવાજ કે અમારી વખતમાં હોત તો કેવું સારું હોત. દાદાએ કીધું કે આવો રિવાજ અમારી વખતે હોત ને તો ધામો પડી જાત. ઓસરીની કોરે બેઠા બેઠા લીંબુ જેવડો અંબોડો હરખો કરતા કરતા ડોશીમાં બોલ્યા, ઈ કે તો હજી વાંઢા હોત. તો કે મારા બાપાની કઈક ભૂલ થઈ ગઈ તે અમે અહીંયા આવ્યા. અઘરા જવાબ મળે. હા, એક જણો હમણાં મોટરસાયકલ લઈને નીકળ્યો રોડ ઉપર, એટલે એને ટ્રાફિક પોલીસે ઉભો રાખ્યો. આ ઘટના સામાન્ય છે, પણ સાંભળજો, ટ્રાફિક પોલીસે ઉભો રાખ્યો, આ બાજુમાં લઈ લે, સાઈડમાં લઈ લે, એટલે સાઈડમાં ગાડી લઈ લીધી કે લાવો લાયસન્સ. તો ઓલા ફટકરતું ખિસ્સામાંથી લાયસન્સ કાઢીને આપ્યું. એ કે પીયુસી લાવો, તો ઓલા પીયુસી આપી દીધું. ગાડીની આરસી બુક લાવો, એટલે ઓલા આરસી બુક આપી દીધી. વીમો છે કે છે સાહેબ, ફૂલ વીમો છે, વીમાની પહોંચ બતાવી દીધી. એટલે પોલીસે કીધું કે આરસી બુક છે, લાયસન્સ છે, પીયુસી છે, વીમો છે, બધા કાગળ રેડી છે, પણ તોય તારે દંડ તો 2000 રૂપિયા થાય. ઓલો મૂંઝાઈ ગયો કે સાહેબ બધા કાગળિયા છે તો હેનો દંડ? ઈ કે આ બધા કાગળિયા છે ને એ તે પ્લાસ્ટિકની કોથળીમાં મૂક્યા, પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે મોટો, એના બે ઈ કે થાશે ખરા. હા, પોલીસ અઘરા છે. એક ભાઈ એમણે એની પત્નીને કહેતા હતા, ઈ કે પિયરમાં તારું હુલામણું નામ શું હતું? હોય ને અમુક અમુક ના પિયરમાં હુલામણા નામ હોય, પેટનેમ જેને કહેવાય. ઈ કે પિયરમાં તારું હુલામણું નામ શું હતું? તે ઓલા બેને કીધું, ઈ કે ગુડ્ડી. ઓલો ભાઈ બેઠો બેઠો માથું ખંજવાળતો કે કેટલા ભોળા હશે ઈ લોકો, ગુંડી ને ગુડ્ડી કહેતા હતા. માથે મીંડું લગાડવાનું ભૂલી ગયા. હા, જો કે આવું કેવું હોય તો આપણા જોખમે કહેવાય, બાકી બહુ ધ્યાન રાખવું. પણ માણસોને એમાં ખાસ કરીને પરણિત પુરુષોને લગ્નના અમુક વર્ષો પછી પેટની ફાંદ એ સાહેબ ગમે એ ઉપાય કરે એ ઓછી નથી થતી. એકવાર નીકળી ગઈ ફાંદ એ ઓછી નથી થતી, અને નથી થતી એનું એક ઓબ્ઝર્વેશન છે, એનું એક કારણ છે. હા, તમને કહી દઉં કે ફાંદ ઓછી કરવા માટે જ્યારે પુરુષ છે એ 2 રોટલી ઓછી ખાવાની શરૂ કરે. હા, 6 ખાતો હોય તો 4 કરે, 4 ખાતો હોય તો 3 કરે, 2 કરે. એ 1-2 રોટલી ખાવામાં ઘટાડે એટલે સામે એની પત્નીને એમ થાય કે આવડા બિચારા ભૂખ્યા રહે એટલે રોટલીની સાઈઝ જાડી કરતા. ટૂંકમાં સરવાળે વજન એટલો ને એટલો જ રહે, એટલે ઓલાને કાંઈ ફેર પડે નહીં. હા, આવું થાય છે, પણ મજા આવે. હા, હમણાં એક છોકરી એની બેનપણીને કહેતી હતી, બોલો, ઈ કે મારી બાજુમાં એક છોકરી રહેશે ને, ઈ કે ઈ નવો ઈ કે ડ્રેસ લાવી. ઓલી બીજી બેનપણી કે પછી હું મેં ઘરમાં ઈ કે ધમાલ મચાવી દીધી, તોફાન શરૂ કરી દીધા, અને એવી ધમાલ મચાવી દીધી કે મને નવો ડ્રેસ અપાયો. ઓલી કે વાહ. ઈ કે પછી હા પડે તો ખરી કે શું? ઈ કે પછી એને નવો મોબાઈલ લીધો બાજુ વાળી. પછી મેં ઘરમાં ધમાલ મચાવી દીધી તો મને મળ્યો. ઈ કે પછી ડખો થયો. ઈ કે મારી બેટી પરીક્ષામાં 95% લાવી. પછી કે મારી મમ્મીએ ધમાલ અઘરું છે આમાં. દર વર્ષે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન ઉજવાય આખા દેશમાં, આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં. શિક્ષક દિને હમણાં એક વિદ્યાર્થીએ શિક્ષકને ફોન કર્યો કે પ્રણામ ગુરુજી. એટલે ગુરુજીએ કીધું પ્રણામ ને એનું નામ ને બધું દીધું. કે હું તમારી પાસે ભણતો તો. એટલે સાહેબ ઓળખી ગયા, કારણ કે 2 વિદ્યાર્થીને શિક્ષકો કાયમ યાદ રાખે, એક જે ભણવામાં ખૂબ હોશિયાર હોય ઈ, અને એક જે તોફાનીના જાળા હોય ઈ. એટલે આ મૂળ બીજી કેટેગરીનો વિદ્યાર્થી હતો, એટલે તરત જ ઓળખી જાય કે લે બોલ પૂરા.
એટલે ભૂરાએ કીધું કે ગુરુજી આજે હું જે કાંઈ છું એ તમારા કારણે છું. તો ગુરુજી કે નહીં હો, અમારું નામ જ ન લેતો. અમે તો તને સુધારવાના બહુ પ્રયત્ન કર્યા પણ તારા લખાણ જ એવા હતા, કાંઈ સાંભળ્યું જ નહીં. બોલો, એ હું છે એ તો સાંભળો, પણ એને વિશ્વાસ હતો કે હા આ જ હોય. આવા અઘરા વિદ્યાર્થી. પણ હિન્દી ભાષા અને ગુજરાતી ભાષા, જોકે ગુજરાતી છે એ આપણી માતૃભાષા છે અને બહુ મજા છે માતૃભાષાની. હિન્દી છે એ આપણી રાષ્ટ્રભાષા છે. હા, પણ ગુજરાતી ગુજરાતી છે સાહેબ. હા, ખલીલ ધનતેજવી સાહેબ લખે છે ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર, ગઝલકાર, કે વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી, ઈ ગમે હો ગુજરાતી નથી. ગુજરાતીની મજા છે. લાગણીના જળ વડે મર્દન કરું છું, લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દને કાગળ પર ઘસી અને ચંદન કરું છું, અને સૌ પ્રથમ હું મારી માતૃભાષા ગુજરાતીને વંદન કરું. ગુજરાતીની મજા છે. તમે જુઓ હિન્દીની અંદર કોઈક ઠોઠ માણસ હોય, વિદ્યાર્થી ઠોઠ હોય, કાંઈ આવડતું ન હોય, તો એના માટે 4 અક્ષરનો શબ્દ બને, અનપઢ. જે અનપઢ હોય, ગવાર ડોબો, એના માટે 4 અક્ષર છે, અનપઢ. ગુજરાતીમાં ખાલી ઢ. ઢ કહી દો એટલે બધું હોય. 3 શબ્દો બચી જાય, 3 અક્ષર બચી જાય. હા, ગુજરાતી ગુજરાતી છે. 2 જણા હમણાં રાતે મહેફિલમાં ગયેલા, પાર્ટી કરીને આવ્યા ઘરે, મોડા મોડા. ત્યાં આવીને એમ તો રેડી જતા અને પાછા ઘરે આવ્યા ને એમનામ હુઈ ગયા, પથારી બથારી કાંઈ નહીં, એમનામ હુઈ ગયા. અને અડધીક રાતનો ગજર ભાંગ્યો ને અડધીક રાતે એને બેને એમ થયું કે મકાન હલે છે. તો એક જણો હું તો કે મોટા મને એવું લાગે છે ભૂકંપ આવ્યો છે. હા, એ કે જો આખું મકાન હલે છે. તો ઓલો બાજુમાં હું તો કે ભલે ને ભૂકંપ આવ્યો, આપણે ક્યાં ઘરનું, આ તો ભાડાનું મકાન. હા, ભાડાનું હોય કે ઘરનું હોય, એ પડે તો કઈ પૂછી ન પડે. પણ આની મજા છે પીધેલાની. હા, એક જણો કેતો તો એ કે સાહેબ મારું દુઃખ સાંભળશો ને તો તમે રોઈ પડશો. મેં કીધું ભાઈ નહીં રોઈ, તું કે તો ખરી. ના ના, મને કે તમે રોઈ પડશો. એટલે મેં કીધું નહીં રોઈ, તું કે. ત્યારે એને કીધું કે મને મારા ઘરેથી કે લવ મેરેજ કરવાની છૂટ આપી છે મારા મા બાપ. હા, એ કે તને પસંદ પડે ને લગ્ન કરી લેજે, પણ મને કઈ ક્યાંય લવ નથી થતો. ઘઉં કર્યા 2 વીઘાના, 2.5 વીઘાના. હા, લવ નથી કરવું, અઘરું છે. પરસેવો પાડી પાડીને એક જણો 3 મહિના ક્લાસીસમાં જઈ અને માંડ કરાટા શીખ્યો. કરાટા શીખ્યો ને એના લગ્ન થયા. હવે એનું છૂટું વેણું આવવા દે, કરાટા એના કઈ કામ ન, આખો કોર્સ ફેલ ગયો. અમુક ના નસીબ એવા હોય, અઘરા છે. અને પરણેલા પુરુષની સાહેબ ખરેખર દયા આવે. દિવસમાં 1 વખત જો તમારે પુણ્યનું કામ કરવું હોય ને તો પરણિત પુરુષને હસાવી લો. કારણ કે એને બિચારાને તકલીફ એ છે કે એને તો સાયલન્ટ રહેવું પડે, મોબાઈલ નહીં સાયલન્ટ રાખે. તમે કાંઈ ન બોલતા હો, ઓલાને એમ થાય કે હવે મારે શું બોલવું, એ અઘરું છે. ખરેખર બૈરાઓને શક કરવાની હદ હોય. હા, એક બેન એની બેનપણીને કહેતા હતા કે સાંભળને, એટલે કે શું, કે મારા પતિએ મને કીધું છે તું આવતા 7 જન્મો સુધી મારી જ પત્ની રહેશે. કે ઓલી એને શું ચડાવ્યું ખબર, એ કે બેન એવું ન હોય, પુરુષો હોય જ એવા, કે એને 8મા જન્મનું ક્યાંક નક્કી કરી રાખ્યું. એટલે હાથનું કીધું તો હોય, હા, પાછા જ ન પડે એમ અમુક. હા, ખરેખર મજાનું છે. લગ્નની સિઝન હતી, હમણાં એક શેરીમાં ઢોલ વાગતો હતો બહાર, રીડી બાંગ રીડી બાંગ રીડી બાંગ. તે એક બાપાએ એને છોકરાને પૂછ્યું કે જો તો બહાર ઢોલ ક્યાં વાગે છે? એટલે છોકરાએ હુતા હુતા કીધું કે જેના બાપા સમજદાર હોય ન્યા વાગે છે. નથી એક છોકરો એટલે બાપાને કહેતો હતો કે હે બાપુજી તમારા લગ્ન કે તમે કેટલા ઉંમરના હતા ને થઈ ગયા? એટલે એને બાપુજી કીધું કે એમ સમજ ને, હું લગભગ કે 19-20 વર્ષનો હતો ત્યારે મારા લગ્ન થઈ ગયા હતા. કે છોકરો બેઠો બેઠો કે મારે 100 થયા હો. કેટલો મોટો થવા દેવો છે, એ એની હાટું કહેતો હતો. હા,
અમુક માણસોને સાહેબ એવી ટેવ હોય, આ સોશિયલ મીડિયાનો યુગ છે, હોટલોની અંદર જમવા જાય, બધા જતા હોય, પણ અમુક હોટલની અંદર જમવા જાય ને એટલે ટેબલ ઉપર બધી વસ્તુ આવી જાય ને એટલે પેલા એના ફોટા પાડે, અને ફોટા પાડીને પછી સ્ટેટસમાં મૂકે, વોટ્સઅપમાં મૂકે, ફેસબુકમાં મૂકે, આને પાછા આપણને મોકલે. કેમ જાણે અમે ઘેરે બેઠા બેઠા સિમેન્ટ ને કાંકરા ને ઈંટું ને પોદળા ખાતા હોય. ફોટા પાડીને મૂકે નહીં ત્યાં સુધી મજા ન આવે. હા, નથી એક બેન છોકરો એના પપ્પા છે ને શ્રીખંડ લાવ્યા, શ્રીખંડ અમૂલનો ડબ્બો લઈ આવ્યા શ્રીખંડનો, ઘરે મૂક્યો એટલે બાળક છે સાહેબ, એ તો તરત આવી અને દોડીને ડબ્બો ઉગાડી અને ચમચી બમચી એક બાજુ સીધી આંગળીથી આમ લીધું, ત્યાંથી એની મમ્મી આવીને એક ઝાપટ મારી દીધી. સારી વાત છે, પણ એની મમ્મીએ ઝાપટ મારીને કીધું આમ ખાઈ લેવાય, આટલી બધી ઉતાવળ કરાય, મૂકી દે પાછું, પેલા ડબ્બો પેક કરી દે, હળવેકથી એને અનબોક્સિંગ કર, પછી એનો ફોટો પાડ, ફેસબુકમાં મૂક, પછી હાટું કેતી હતી. બોલો, સંસ્કાર બંસ્કાર આપવાની કઈ વાત નહોતી એમ. હા, ક્યારેક આવું થઈ જાય. એક છોકરાને હમણાં એક સંબંધીએ પૂછ્યું, અમુક સંબંધી ઘરે આવે ને બહુ પંચાયતિયા હોય, એની ટેવ જ હોય, છોકરા છોકરીને તરત પૂછે કે શું કરે છો ને વળી આગળનો શું પ્લાન છે ને. હા, એટલે એક છોકરાને પૂછ્યું કે આજકાલ શું કરે છો બેટા, એટલે છોકરાએ કીધું હમણાં તો હું કે અંકલ છે ને થોડુંક વદન પુસ્તક અને ભૂંગળી ઉપર ધ્યાન આપું છું. એમાં ખોટે છે કે વદન પુસ્તક એટલે હું, કે વદન એટલે ચહેરો, ચહેરો એટલે ફેસ, પુસ્તક એટલે બુક, ફેસબુક, અને ભૂંગળી એટલે યુટ્યુબ. કે હમણાં હું એમાં ધ્યાન આપું છું કે બોલો. મહેમાન ગોતે ચડી ગયા, એને એમ કે કંઈક નવો કોર્સ કરતો હોય છે. હા, નથી એક છોકરો અગાસી ઉપર ટાંકો ભરવા માટે જોવા માટે ગયો, ટાંકો ભરાઈ ગયો કે થોડો ખાલી છે જોવા માટે એની મમ્મીએ મોકલો. તે અગાસી ઉપર ગયો તે બાજુવાળા આંટીએ પૂછ્યું કે હાય બેટા, તે ઓલો છોકરો કે હાય આંટી, એ કે આગળનો શું પ્લાન છે? છોકરો કે બસ ટાંકો ભરાઈ જાય એટલે નીચે ઉતરી જાવ. હા, કે અઘરા છોકરા થઈ જાય. એક જણો કેતો તો સમજાઈ જાય તો વીટનો પ્રકાર છે, પણ બહુ સરસ મજાની વાત છે. એક જણો કેતો તો હમણાં કે થોડાક સમય પહેલા હું એક ચાંદની નજીક ગયો હતો. હા, કે થોડાક સમય પહેલા હું એક ચાંદની નજીક ગયો હતો. ઓલો કે પછી મારી ઘરવાળીને ખબર પડી ગઈ એટલે અમારો સંપર્ક તૂટી ગયો. સારું થયું તૂટી ગયો, નથી ઓલા ચંદ્રયાન મોકલ્યું હતું ને એની ભાષામાં વાત કરી. તૂટી જ જવો જોઈએ કીધું તારો સંપર્ક. એક જણો એવું કેતો હતો મને કે ભાઈ કોને કોને વંદન કરું ગુરુ પૂનમ ઉપર, મને કે કોને કોને વંદન કરું, જીવનમાં જેટલા મળ્યા ને બધા મારા ગુરુ ની કીધું, જેટલા મળ્યા એ બધાને કરે વંદન. પણ સાહેબ ગુરુ પાસેથી શીખો, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, ભલે હારી ગુરુ આપકી ગોવિંદ. એવા ગુરુ જીવનની અંદર મળી જાય, જીવનમાં બેડો પાર થઈ જાય. નકર યુધિષ્ઠિરના, અર્જુનના અને દુર્યોધનના બધાના ગુરુ તો એક જ હતા, પણ એની પાસેથી તમે હું શીખો છો એની ઉપર બધો આધાર હોય. હા, જીવનમાં મને ને તમને પરમાત્માએ જગતના ચોકમાં માણસ તરીકેનો અવતાર ધારણ કરીને અહીં મોકલ્યા છે, 84 લાખ યોની ફરી ફરી અને માણસ બન્યા છે, તો માણસ તરીકેનું જીવન જીવીને જાય ને તો બહુ મજા આવે. હા, નકર અમુક તો માણહાય વગરના વૈયા જાય. હા, એનો દાખલો આપું, જીવન કેવું હોવું જોઈએ. કે જગતમાં આવ્યા, આપણે આવ્યા છીએ તો જબ તુમ આવ્યો જગત મેં જગ હશે તુમ રોય, એસી કર આપ હસો ને જગ રોય. આપણે આવ્યા તો દુનિયા પેંડાવે જાય ત્યારે રડે માણસો, એવું જીવન હોવું જોઈએ. આપણને ખબર નથી, આપણે રોતા હતા બીજા દાંત કાઢતા હતા, જાય ત્યારે એવું જીવન જીવીને જાય કે દુનિયા રોય, એવું જીવન. નકર એક બાપા છે ને એનું ઘર મેઇન બજારમાં મુખ્ય શેરીમાં જ એના ઘરનો દરવાજો, અને ભાભો એવો ખરાબ પાટનો. અમે તો કાયમ કહી છીએ કપડું જૂનું થાય એટલે એને કહેવાય ગાભો, અને માણસ જૂનો થાય એ ભાભો. આમ તો વડીલ કહેવાય, ભાભો ન કહેવાય સાહેબ, મને ખબર છે, પણ અમુક હોય જ લખણ ખોટા, એને કહેવા જ ભાભા પડે. એ ભાભો એવો લખણ ખોટો ઘરના દરવાજે બેસી જાય અને આવતા જતા બજારમાં જે નીકળે ને એને બધાને કારણ વગરની હવડી હવડી ગાળ્યું દે. બોલો, હાવ આમ છે એમ તો મણની ગાળ્યું ટપકારે, જે નીકળે એને ગાળ્યું દે, જે નીકળે એને ગાળ્યું દે. અને ઈ બાપો એક દી મરવા પડ્યો, અને જીવને જમને વાદ આલે, અને એને 3 છોકરાને બોલાવી લીધા. છોકરા બેસી ગયા બાજુમાં, અને બાબાનો જીવ નીકળવાની તૈયારીમાં. એટલે બાબાએ છોકરાને એક સલાહ દીધી કે દીકરા મારું એક કામ કરશો? તો છોકરાઓ કે બોલો ને બાપુજી શું ઈચ્છા છે? એ કે મારી એવી ઈચ્છા છે કે હું ગુજરી જાઉં ને પછી આપણું આખું ગામ એમ કેવું જોઈએ કે આનો બાપો બહુ સારો માણસ હતો, એવું તમને કેવું જોઈએ. એવું કઈક તમે કામ કરજો.
છોકરાઓની એક બાજુ દાંત આવે, એક બાજુ બાપો મરવા પડ્યો ને છોકરાઓ દાંત કાઢે કે અમારા બાપાએ આખી જિંદગી ગાળ સિવાય કોઈ દી કાંઈ બોલ્યા નથી. અને ગામ એમ કેમનું કહે કે આનો બાપો બહુ સારો માણસ, એને સારું કામ કર્યું હું જીવનમાં. હા ને સાહેબ, એ બાબાની ઉત્તર ક્રિયા બધી વિધિ દાડો ને બધું પતાવ્યું પછી છોકરા વિચારે ચડ્યા કે હવે એવું શું કરવું છે બાપુજીની ઈચ્છા પૂરી કરવા માટે. અને પછી ત્રણેય છોકરા એક દી નક્કી કર્યું, સવારના પોરમાં દી ઉગ્યો ને જ્યાં એનો બાપો બેતો બાપો એ જ બારણે બેહવાનું ચાલુ કર્યું, પણ હાથમાં લાકડીયું લઈને આવતા જતા જે આવે ને બબે નાખે કારણ વગરની. પછી ઓલા લાકડી ખાઈને કે આની કરતા તો આનો બાપો સારો હતો. ટૂંકમાં કેવડાવું ખરું એ જે કેવડાવું તું. પણ આ નહીં સાહેબ, જીવન એવું હોવું જોઈએ કે લોકો તમને ફરી યાદ કરે. જીવન એવું ન હોવું જોઈએ કે લોકો જીવનમાં ફરિયાદ કરે. એક જણા હમણાં કોકે કીધું ઈ કે ભાઈ આ શિયાળાની સિઝનમાં છે ને ઈ કે કફ ને એવું થઈ ગયું હોય ને, શરદી સળેખમ હોય ને, તો કપૂર હુંઘાય. કપૂર છે ને ઈ સૂંઘવાથી બહુ ફાયદો થાય. કે ઓલો કરીના કપૂર ને કરિશ્મા કપૂર ને એના બધાને ફોટા લઈ આવ્યો. બધાની વાત તો ઈ છે, પાછું સારું થઈ ગયું. જાનવી કપૂર, ખુશી કપૂર, આખું કપૂર ફેમિલી. એટલે ઈ નહીં કીધું ઓલું કપૂર આવે ઈ. હા, પણ જીવનમાં એક કામ કરવું રોજ. તમારે છે ને એક માણસ બજારમાં ક્યાંક હાલ્યો જતો હોય ને એને હામો મળે ને તો કારણ વગર ને એની સામે દાંત કાઢી લેવા. ઓલો આખો દી એના બધા દુઃખ દર્દ ભૂલીને વિચારી કરશે કે મારો એ હતું કોણ. હા, હાવ નાની વાત છે પણ મજા આવે. હા, એક જણાને પૂછ્યું કે તને ખબર છે ઈશ્વરે માનું સર્જન શું કામ કર્યું? માં મોઢે બોલું માં ત્યાં તો મને હાચે નાનપણ સાંભળે, મોટપની બધી મજા મને કડવી લાગે કાગ કે. માનું સર્જન ઈશ્વરે શું કામ કર્યું તને ખબર છે? કે હા શું કામ? કે બાપુજીને કંટ્રોલમાં રાખો. આગળ નથી પૂછવું કઈ. હમણાં એક લેડી પેશન્ટ દર્દી ડોક્ટર પાસે ગયા. ડોક્ટર બાર રિસેપ્શનનું કાઉન્ટર, એમના હસબન્ડ જોડે આવેલા. પછી એમનો વારો આવ્યો એટલે તરત એમને કીધું ઓલા પટાવાળાએ કે જાઓ બેન અંદર. એટલે બેન અંદર ગયા. અંદર ડોક્ટર જેન્ટ્સ હતા. એ બેને હજી તો ડોક્ટરની સામે બેસે નહીં પહેલા ડોક્ટરને રિક્વેસ્ટ કરી કે સાહેબ એક વિનંતી છે. કે શું? કે મારા હસબન્ડ બહાર બેઠા છે ને મારા પતિ, એને અહીં અંદર બોલાવી લ્યો ને. એટલે ડોક્ટરે કીધું કે બેન આમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, હું બહુ કે શરીફ ડોક્ટર છું, મારી કાંઈ ચિંતા કરો માં. કે તમારી ચિંતા નથી, બહાર રિસેપ્શન ઉપર છોકરી એકલી બેઠી છે એની ચિંતા છે. એ ઓળખતા હોય ને એના કેવા છે. અઘરા માણસો થઈ જાય. પણ એક જગ્યાએ છોકરીને 22 સાલની વાતચીત હાલતી હતી. એટલે ઓલા પૂછ્યું કે છોકરો શું કામ ધંધો કરે છે? કે અમારો છોકરો તો એવું કામ કરે છે ને કે તમે કલ્પના ન કરી શકો. ધારે એને ઉપર લઈ જાય, ધારે એને નીચે લઈ આવે. એમ કે હા. પછી ખબર પડી લિફ્ટ મેન. લિફ્ટમાં જે બેહે એને ઉપર લઈ જાય ને પાછો હેઠે લઈ આવે. અમુક તો આમ નામ છેતરી જાય. હા, નથી હમણાં એક છોકરાની સગાઈ કરવાની હતી એટલે પૂછ્યું કે છોકરો શું કરે છે? ઓલા કે છોકરો જજ છે, જજ. જજ કીધું તો આવડા બધા ચોકી ગયા એમ કે કોર્ટમાં જજ છે. પછી ખબર પડી નવરાત્રીમાં ઓલા નંબર આપવાના હોય ને એમાં જજ હતો. કોણ હારા ગરબા રમે એમાં 9 દી પૂરતો હતો. એમ કરીને વ્યવહાર કરી નાખ્યું. બોલો, હા, અઘરા માણસો થઈ જાય છે. પણ હમણાં શ્રાવણ મહિનામાં એક બેન છોકરીઓને સલાહ આપતા હતા. કે છોકરીઓ હરખા વ્રત કરજો. હે, કે હરખા વ્રત કરજો નકર અમને મળ્યા ને એવા મળશે. એનું કેતા હતા. પણ નથી એક ભાઈ એના પત્ની બરોબર શિવાલય જઈને આવ્યા, શિવ મંદિરે, હાથમાં પૂજાની થાળી. અને ભાઈ ઘરે બેઠા બેઠા રવિવારે છે, રજાનો દિવસ, નોકરીએ નહીં ગયા હોય ને છાપું વાંચે. મંદિરે જઈને આવ્યા. એ બેને એના પતિને પ્રસાદ આપ્યો. કે ક્યાં ગઈ હતી? કે ભોળાનાથના મંદિરે. એટલે ભાઈએ કીધું કે ભોળાનાથના મંદિરે કુંવારી છોકરીઓ છે ને ઈ જાય. અને કુંવારી છોકરીઓ ભોળાનાથના મંદિરે એટલા માટે જાય કે સારો વર મળે એટલે. પણ તમને તો બધાને પરણેલી બાઈને મળી ગઈ, કે તમે શું કામ ભોળાનાથના મંદિરે જાઓ? ત્યારે બેને કીધું કે અમે ત્યાં ફરિયાદ કરવા જઈએ. કે ભોળાનાથ, માગ્યો તો કેવો ને તમે દીધો કેવો. અઘરા. પણ 22 સાલની વાતો થતી હોય ને, અત્યારે કુંડળી બધા જોવે છે, કુંડળી મેળવે છોકરાની. પણ હું એમ કહું છું કે છોકરી છોકરાની કુંડળીઓ મેળવવા કરતા કુંડળી ન મળે તો એ સંબંધ આના કરતા પેલા એની મંડળી જોવાની ખાસ જરૂર છે. એ ક્યાં બેહે છે, કોની હારે જાય છે,
આ જોવાની અત્યારે જરૂર છે. હાસ્યની સાથે નાની નાની સરસ મજાની વાત. અને એમાંય સૌરાષ્ટ્રમાં આપણે માવાનું એટલું બધું ચલણ છે. આ માવા ઘસવાથી જો વીજળી ઉત્પન્ન થતી હોત તો સૌરાષ્ટ્ર વાળા એટલી બધી વીજળી બનાવી દે ને કે આખા દેશને ખૂટે નહીં. એટલા બધા માવા. અને ખાવાની વાત નીકળી છે તો માણસ છે ને અત્યારે શબ્દ અંગ્રેજીમાં છે એવરગ્રીન, હા ગુજરાતીમાં સદાબહાર. માણસ અત્યારે સદાબહાર થતો જાય. તમે જો જન્મથી લઈને મૃત્યુ સુધી બધું બહાર. આ જન્મ ક્યાં તો કે બહાર હોસ્પિટલમાં. હા એનાથી આગળ ધર્મ ક્યાં તો કે બહાર મંદિરમાં. ઘરમાં કાંઈ જ નહીં. આ ખાવાનું ક્યાં તો કે બહાર હોટલમાં. પ્રસંગો ઉજવવાના ક્યાં તો કે બહાર રિસોર્ટમાં. હા મિત્રો ક્યાં તો કે બહાર પાનના ગલ્લે. હા સગપણ ક્યાં તો કે બહાર પાર્ટી પ્લોટમાં. લગ્ન ક્યાં તો કે બહાર વાડીમાં હોલની અંદર. હા વેવિશાલ ક્યાં તો કે એ બહાર. બધું જ બહાર. હા ઘરમાં કાંઈ જ નહીં. હા તૈયાર થવાનું ક્યાં તો કે એ બહાર બ્યુટી પાર્લરમાં. ઘરે કાંઈ રાખવું જ નથી. ફરવા જવાનું ક્યાં તો કે બહાર. ટાઈમ પાસ ક્યાં તો કે એ બહાર. ફિલ્મ જોવાનું બહાર. બધું જ બહાર. છેલ્લે માણસ ગુજરી જાય ત્યારે એને શમશાને બહાર. એટલે માણસ સદા બહાર. પણ એક બહુ નાની એવી વાત હું તમને પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું. આ વિડીયો જોનારા સાંભળનારા તમામ માણસો, તમે જ્યારે નવું ફ્રીજ લીધું હશે ઘરે ત્યારે એ ફ્રીજની ચાવી આપી હશે. તમને લગભગ નહીં ખબર હોય કોઈને એ ફ્રીજની ચાવી અટાણે ક્યાં પડી. લગભગ એ ચાવીની આપણે ફ્રીજ લાવ્યા પછી જરૂર ન હોય, કારણ કે ફ્રીજને તાળા તો દેવાતા હશે, કદાચ દેવાતા હોય ને, પણ લગભગ ફ્રીજને તાળા ન દેવાય. એ ચાવી કોઈને ખબર જ ન હોય ક્યાં પડીશ. હા બહુ નાની એવી વાત. હા પણ એક સાહેબને હમણાં નિવૃત્તિનો સમારંભ હતો, વિદાય સમારંભ હતો. એમણે નોકરી કરી એકની એક ઓફિસની અંદર લગભગ 20 વર્ષથી જાજો સમય થયો. એટલે એમનું સન્માન રાખેલું વિદાય સમારંભ ને એમની સાથેના જે સહકર્મચારીઓ હતા એ બધા એમને ફૂલ હાર ને શાલ ને બધું સરસ મજાનું ગેટ ટુગેધર ફંક્શન રાખેલું, જમણવાર ને. અને પછી બધું પતી ગયું પછી સાહેબને કીધું તમે હવે 2-5 શબ્દ કાંઈક બોલો. અહીં તમે આટલા વર્ષ કાઢ્યા છે. એટલે એ સાહેબે ખૂબ વખાણ કર્યા એની ઓફિસના એના આરેના સ્ટાફના. પછી એણે કીધું કે મારે સૌથી વધારે આજે જેનું સન્માન કરવું છે ને એ આપણી ઓફિસના પટાવાળા રામલાલ. ત્યાં તો બધાએ તાળીના ગડગડાટથી વધાવી લીધા. વાહ રામલાલે સાહેબ કે મને છેલ્લા 18 વર્ષથી દરરોજ હું ઓફિસે આવું ને એટલે મને ચા પાય છે. આપણી ઓફિસ બીજા માળે છે. દાદર છે ને એ વર્ષોથી સરકારી ઓફિસનો દાદર હોય એ પ્રકારનો છે. આવવા જવામાં બહુ ધ્યાન રાખવું પડે. એ દાદર ઉપર રામલાલ બરોબર 11 વાગ્યાના ટકોરે મારી હાટું ચા લઈ આવે. આખો કપ છલો છલ ભરેલો અને એમાંથી એક ટીપું ચા ઢોળાય નહીં અને એને મને ચા પાય. આ ક્રમ એને મેં નોકરી કરીને છેલ્લા દિવસ સુધી જાળવી રાખ્યો છે. કોઈ દી એને એક ટીપું એમાંથી ચા ઢોળાવા નથી દીધી. મારે આજ રામલાલને પૂછવું તું આવું કરી કેવી રીતે શકે છો? આવો આવો રામલાલ તમે કયો. એટલે રામલાલે માઇક હાથમાં લઈને કીધું સાહેબ એમાં કાંઈ અઘરું નથી. હું દાદર ચડવાની શરૂઆત કરું ને એટલે કપમાંથી એક ઘૂંટડો ભરી જાવ, જેવો દાદરો સડી જાવ એટલે પાછી એમાં નાખી દઉં. પછી તો સાહેબને ખબર ન પડી કે આનું સન્માન કરવું કે આને મારવું. રોજ આવી સાહેબ ભાઈ બોલો. આગ્રા માણસો થઈ જાય છે. આપણને કાંઈ સમજાય નહીં કે આનું શું કરવું એમ. હા એક જણો કહેતો હતો કે ખબર નહીં લોકો આખો દિવસ કેવી રીતે મોબાઈલ ચલાવી લેતા હશે. આ લોકો આખો દી કેવી રીતે મોબાઈલમાં સમય પસાર કરતા હશે. મારે તો કે 14-15 કલાક થાય ને તો હું તો થાકી જાઉં. 14-15 કલાક ઓછા છે. પોણો દી થયો. પણ આવા અઘરા માણસો થઈ જાય. તુંડે મતીર ભીના માણસોની અજબ વાતું હોય છે. પણ બહુ સરસ મજાની વાત છે. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું કરી મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. આ દુનિયામાં બદનામી મળે એ કરતા આપણા કર્મ એવા હોય, આપણું વાણી વર્તન એવું હોય કે જગત આપણને યાદ કરે. આપ સૌએ આ હાસ્યનો કાર્યક્રમ ખૂબ શાંતિથી સારી રીતે માણ્યો એ બદલ ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાને કોટી કોટી વંદન કરું છું. આપ સૌનો ફરી આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.